મૂર્ખો છો તમે પારખ વિનાના, મૂર્ખ છો તમે પારખ વિનાના, હરિને એમ જણાય રે, હરિને એમ જણાય રે, જોઈ લે મનવા કાળજ બાટે, કોઈથી નહીં બચાય રે, જોઈ લે મનવા કાળજ બાટે. મૂર્ખ નરને મનુષ્ય જન્મનો નથી જરા વિચાર રે, મૂર્ખ નરને મનુષ્ય જન્મનો નથી જરા વિચાર રે, હીરો ખોયો જેણે એ હાથથી જેણે, હીરો ખોયો જેણે હાથથી જેણે, રહે સદા અંધકાર રે, રહે સદા અંધકાર રે, જોઈએ મનવા કાળજ બાટે, કોઈથી નહીં બચાય રે, જોઈ લે મનવા કાળજ બાટે. ભવસાગર અંધકારમાં સર્વે જીવ અથડાય રે, લખ 84 અંધકારમાં સર્વે જીવ અથડાય રે, દાસ લાવું હરિ ભજવાથી, હે દાસ લાવું હરિ ભજવાથી, દુઃખ સર્વે જાય રે, દુઃખ સર્વે જાય રે, જોઈ લે મનવા કાળજ બાટે, કોઈથી નહીં બચાય રે, જોઈ લે મનવા કાળજ બાટે. આપણી તો કાળ વિશેની એવી સમજણ છે કે આપણો દેહકાળ થઈ જાય એટલે આપણું મરણ થઈ જાય એટલે કાળ આવી ગયો અને આપણને લઈ ગયો.
આ આપણી એવી સમજણ છે કે મૃત્યુ સમયે કાળ આવે છે ને આપણને લઈ જાય છે. પણ ભાઈઓ, કાળ છે તે મૃત્યુ સમયે આવ્યો અને આપણને લઈ ગયો એટલો જ કાળ નથી, પણ એક એક ક્ષણ, એક એક શ્વાસ કાળ આપણી ઉપર, એટલે આપણા મન ઉપર બંધન કરતા છે ને એની તાબેદારીમાં મન રહે છે. કાળ શું છે? કાળ ક્રમણ કહેવાય છે કે કાળ ક્રમણ નામનું ચક્કર જગતને, જીવ માત્રને ફેરવે છે. કાળને પછી સમજીએ, પેલા ક્રમણ શું છે કે જે જગતને ગતિ કરાવે છે, જીવની ગતિ કરાવે છે. કે જીવે કરેલા ઉત્તરોત્તર કર્મ, ઉત્તરોત્તર એટલે જન્મ પ્રતિ જન્મ તે જ તે કર્મ કર્યા કરે છે. જે જીવે પૂર્વે જેવું કર્મ કર્યું હતું એ કર્મ કાળ રૂપે બનીને જીવ પાસે તે જ કર્મ કરાવે છે અને ક્રમણ કહેવાય છે. જેનાથી જગત ચાલી રહ્યું છે. પછી આને ભલીભાંતિ જાણવા માટે, સમજવા માટે તમે ઘઉં વાવો તો ઘઉં જ ઉગે કે હા બાપા ઘઉં જ ઉગે એમ નહીં. એના ઘઉં પાછા જે ઉગ્યા ને એમાંથી પાછા આપણે ઘઉં વાવીએ એટલે પાછા ઘઉં જ ઉગે? હા બાપા, એમાંથી ઘઉં જ ઉગે. ક્યારેય કોઈ બીજો ફેર પડી શકે એમાં કે નહીં? બસ કર્મ ક્રમણ રૂપે આવી રીતે કાર્ય કરે છે. લાભુ દાદા કહે છે કે હે માનવ, આ કાળની ગતિને પહેલા તું જોઈ લે, જાણી લે. જોઈ લે મનવા, કાળ ઝપાટે કોઈથી નહીં બચાય રે. આપણો દેહનો દ્રષ્ટા એટલે દેહનો કરતા આપણું મન છે ને મન કાળક્રમણને વશ છે. એ ભાઈઓ, એ આને આમાંથી બચાવવો ને એ જ આપણા માટે, મનુષ્ય જન્મ માટે અને ગુરુના બાળકો માટે આ સાધના છે. આજ આપણા માટે ધ્યેય છે મનને કાળક્રમણથી બચાવવું. પણ મન આપબળથી બિચારું કંઈ કરી શકતું નથી. કરવા જાય તો કંઈ થઈ શકતું નથી. એ કાળક્રમણમાંથી ઉગરવા માટે, એના પાસમાંથી છૂટવા માટે સંતોએ, મહાપુરુષોએ ગુરુગમ લક્ષ્ય પ્રાપ્ત કરાયું છે. સતત એક જ પ્રયત્ન કરતો રહેવો પડે. એક વિચાર આવ્યો કે એ વિચારને રોકવા માટે થઈને તમારે એની સામે આ ગુરુગમ લક્ષ્યથી તમારા મનને તમારે બચાવવું પડે. આમાંથી કોઈ બચી શકનાર છે જ નહીં. ખ્યાલી જે ગુરુના વચનના ભરોસે, ગુરુના જ્ઞાનના બળે કરીને જે આમાં ઝઝુંબા કરે છે એ આમાં જીતી જાય છે. કાળને કર્મ સ્વભાવને જીતવો. ગંગા સતીજીએ કાળ કર્મ અને સ્વભાવને જીતવું. કાળને આપણે પહોંચી શકતા નથી.
કર્મને આપણે સમજી બુજી શકતા નથી. કઈ વાંધો નહીં, પણ ગંગા સતીની વાતમાં થોડુંક ધ્યાન દો. એ બેયને જો તમારે વશ કરી લેવા હોય તો સ્વભાવને જીતો. લે, કયો સ્વભાવ? કોઈ કામી છે, ક્રોધી છે, લોભી છે, મોહી છે, એને જીતી લેવું એ નહીં. તમે જીતી નથી શકતા. નહીં નહીં, ખરેખર નથી જીતી શકાય એમ. આ પૃથ્વી ઉપર એને કોઈ જીતી જ ન શકે. નહીં, પણ સ્વભાવને જીતો. સ્વનામ આત્મા છે. આત્મામાંથી એક શુદ્ધ ભાવ સોમ શબ્દ રૂપે ઉઠી રહ્યો છે. એ ભાઈઓ, તમે એને જીતો. જો એને જીતી ગયા એટલે આ બધા આપોઆપ જીતાઈ ગયા. આપોઆપ જીતાઈ ગયા. કાળક્રમણ સ્વનામ આત્મામાંથી ઉઠતા ભાવ, જય સોહમ શબ્દ, એને જીતી લ્યો. જીતી લ્યો એટલે તમે એને જાણી લ્યો. બસ આ જાણપણાની અંદર સર્વ જાણપણું સમાઈને રહેલું છે. આ બાળ જોબન વૃદ્ધ અવસ્થા સર્વે એમ ચલી જાય રે, પણ આસાને તૃષ્ણા નાની અંતકાળે અટકાવે રે. જો કોઈ મનુષ્યએ સ્વભાવને જીતવાનો પ્રયત્ન ન કર્યો તો આખી જિંદગી કાળક્રમણને વસત જીવન પૂરું થઈ જાય છે. કોઈ તો કંઈ કરી જ નથી શકતો. એ ખરેખર જીવ બિચારો કાંઈ કરી શકતો નથી. આ તો ગુરુનો હથવારો, ગુરુનું બળ અને આપણા હૃદયનો શુદ્ધ ભાવ અને નામરૂપી આપણે મોટામાં મોટું સાધન. આ સિવાય કાળક્રમણથી બચી શકાતું નથી. કોઈ કાંઈ ન કરી શકે, કોઈથી કાંઈ થઈ ન શકે. કેવળ અને કેવળ ગુરુના બાળકો અને ગુરુના બાળકોમાં જે કેવળ એક લક્ષ્ય ઉપર ચાલી રહ્યો છે, જેની વિચાર શ્રેણી કેવળ અને કેવળ સ્વરૂપ વિશે ચાલી રહી છે, એ જ ગુરુનો બાળક, બીજો કોઈ નહીં. બાકી જાજાભાઈએ મન બિચારું કાળક્રમણને વશ છે એટલે આ કરી શકતું નથી. આપણે કહીએ છીએ ને ઘણી વાર કે ભાઈઓ, તમારે તમારા મનને માર્યા વિનાનો છૂટકો નથી. મારવું જ પડે, માર્યા વિનાનો છૂટકો નથી. જિંદગી ક્યાં પૂરી થઈ જાય મનુષ્યને બિચારાને ખબર રહેતી નથી. બાળ જોબન વૃદ્ધ અવસ્થા સર્વે એમ ચલી જાય રે, પણ આ આશાને તૃષ્ણા સદાય નાની ઈ અંતકાળે અટકાવે રે. ચાલતી વેળાએ મૂંઝવે મોહથી આ મમતાના બંધન છે, પણ આમાં તો ગુરુની કૃપા એ મારે સાચું ધન છે. સાચું ધન સંતજન પામે, એ તો જુગો જુગના ધનવંત છે. ગુરુની કૃપા એ મારે સાચું ધન છે. સાધકોનું લક્ષ્ય કેવળ અને કેવળ નામમાં લગાડવું છે. અન્ય વાતોને સ્થાન નહીં, અન્ય વિચાર શ્રેણીને સ્થાન નહીં. એક બ્રહ્મનું ચિંતન, બસ એક લક્ષ્ય. તો જ તમે મુકામ સુધી પહોંચી શકો. બાળ જોબન વૃદ્ધ અવસ્થા સર્વે એમ ચલી જાય રે, આશાને તૃષ્ણા સદાય નાની જે અંતકાળે અટકાવે રે. ચેતો ચેતો નર પાર નહીં આવે, લખ 84ની માહી રે, પણ હરિભજન કરીને છૂટો મનુષ્ય દેહની માહી રે.
ચેતો ચેતો નર પાર નહીં આવે. શેનો બાપા પાર નહીં આવે? આ કલેવર છૂટી ગયું ને. એટલે દેહ તો બધાયનો 5 તત્વનો છે. મનુષ્યનો હોય તો ભલે કીડી મકોડી હોય, લખ 84 યોનીનો જીવ હોય, બધાયનો 5 તત્વનો જ છે. પણ ત્યાં વજન કરી શકાતું નથી. ત્યાં આપણામાં જે શુદ્ધ ચૈતન ચાલી રહ્યો છે તે ત્યાં નથી. ચેતન છે એ કુટસ્થ છે. શ્વાસ ચાલે છે પણ ભાઈઓ એ શબ્દ વગરનો શ્વાસ ચાલે છે. એક મનુષ્ય દેહ જેવો છે એની અંદર શબ્દવાળો શ્વાસ ચાલે છે. એની અંદર ચૈતન છે. આ કુટસ્થ છે, અહીં પ્રત્યક્ષ છે. ચેતો ચેતો નર પાર નહીં આવે. લખ 84 ની માહી રહી. 43,20,000 વર્ષો સુધી એ લખ 84 યોનીના દેહને જીવને ધારણ કરવા પડે છે. એને અનંત અને અપાર કષ્ટને વેઠવા પડે છે. છતાંય તે કંઈ કરી શકતા નથી. અહીં મનુષ્ય દેહ તાવ આવે તો તમે એ જરૂર દવા લઈ આવો અને સાજા સમા થઈ જાઓ, એવી એને ખબર નથી. પણ હરિભજન કરીને છૂટો. જો એ કાળક્રમણ એ 84 થી છૂટી જવું હોય તો ભગવાનનું કેવળ ભજન છે. બીજો કોઈ ઉપાય નથી. આમ જોવા જાય તો બંધનનું કારણ પણ એક સામાન્ય છે ને મુક્ત થવાનું કારણ પણ હાવ સામાન્ય છે. હું દે છું એક આ નાનો એવો અજ્ઞાન ભરેલો સંકલ્પ જીવને 84 નાખી દે છે. પણ હું શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું. એક ક્ષણવારનું ચિંતન જીવને અનંત જન્મના કરેલા કર્મમાંથી મુક્ત કરાવનાર છે. એક જ ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મપદને માહી, કોટી કાળના કરેલા કર્મો એ જ ક્ષણે બળી અને ભસ્મ થઈ જાય. એ જ ક્ષણ આ છે પળ ભક્તિ પ્રેમની. આ પળ ભક્તિ કરવા માટે એક પ્રેમની જરૂર છે, બીજું કાંઈ નથી જોતું. અન્ય સાધનનો ઉપયોગ ત્યાં થઈ શકતો નથી. શ્વાસોશ્વાસનું સ્મરણ કરવામાં તમારે શેનો ઉપયોગ કરવાનો ખરો? કરી શકાય ખરો? નવદા ભક્તિ દેહ કરીને કરવામાં તમારે બધાય સાધનોને ઉપયોગમાં લઈ શકાય. અહીંયા કોઈ સાધનની આવશ્યકતા જ નથી. જોઈ તો જોઈ એક શુદ્ધ હૃદયનો ભાવ, પ્રેમ, બીજું કાંઈ નહીં. હરિભજન કરીને છૂટો. શેનાથી છૂટવું છે? એ દેહ અહંકારથી છૂટવું છે. કરતાપણાના ભાવથી છૂટવું છે. એના માટે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી, પ્રમદી નહીં તો 5 દી કેડે, 1 વર્ષ પછી અરે આ દેહ કરીને ગમે ત્યારે કે કોઈ પણ જન્મે ભજન કરીને છૂટી શકાય છે. આ સિવાય ઉપાય નથી. આ સિવાય ઉપાય છે જ નહીં. તો સમજણના ઘરમાં મન આવ્યું છે તો આપણે શું કામ એને ભાઈ મોટું કરવું? કાલ કરતા આજ આ કરી લેવું અને આજ કરતા અબ આ શ્વાસ છે વાટના વટાવડા તો ફિર કરેગા કબ. નીકળી ગયો તો કઈએ કરીશ? ત્યાં ક્યાંય કાંઈ થતું નથી. માટે જે કાલ કરવાનું છે એનું આજ, બિફોર ચાલો, બિફોર, નો લેટ, બિફોર. દરેક કાર્યની અંદર બિફોર ચાલો.
વહેલું કાર્યની સિદ્ધિ મેળવો, લૌકિક હોય કે અવલૌકિક હોય. જો આવો તમારો સ્વભાવ હોય તો સંસાર કાર્યોની અંદર અને ભક્તિ કાર્યની અંદર તમને સેલપ રહીએ. ઘણું બધું તમને હળવાશનો અનુભવ પણ થાય. પણ જે મન આળસુ છે, પ્રમાદી છે, તે આ કરી શકતું નથી. એનાથી બિચારાથી થઈ પણ શકતું નથી. કાલ કરશું, કાલ તો કાલ પાછું કાલ આવે, વળી પાછું કાલ આવે. એટલે ક્યારેય ન થાય. આજ કરો, અત્યારે જ કરો. આના માટે વિચાર કે કોઈ તર્ક વિતર્કને સ્થાન નથી. કરો જ. અને કરવું છે તો હે આપણે આપણા માટે કરવું છે, આપણા શ્રેય માટે કરવું છે, આપણા કલ્યાણ માટે કરવું છે. માટે ચેતો નર પાર નહીં આવે, લખ 84ની માહી રે. હરિભજન કરીને છૂટો મનુષ્ય દેહથી થાય રે. પણ મૂર્ખ ડરને મનુષ્ય દેહનો નથી જરાય વિચાર રે. હીરો ખોયો જેણે હાથથી એને રહેશે સદા અંધકાર રે. મૂર્ખ કોણ છે? એ મૂર્ખ મન છે. જાણવા છતાંય આદર કરતું નથી, એટલે આપણે એને મૂર્ખ કહી છે. જે જાણતો નથી ને ભાઈ, એનું દુઃખ ન હોય, એનું દુઃખ તમને લાગે નહીં. અભણ માણા તમે ઇંગ્લિશનો કાગળ વાંચવા દો, ન વાંચે તો એનું તમને દુઃખ ન થાય? ના, એનાથી ક્યાંથી વાંચી શકાય. તમારી વાત સાચી છે. કોઈ ભણેલો એને તમે દો ને ઈ એમ કે પણ મને નહીં ફાવે, તો તમને તરત આંચકો લાગી જાય છે. તમારા દિલને દુઃખ થાય છે કે અરે આ ભણેલો છે અને વાંચી શકતો નથી. ખરેખર મનુષ્ય દેહ મળ્યો એટલે જેને આ સમજણ પ્રાપ્ત થઈ, ઈ મન આને સમજે નહીં, ભજન કરે નહીં, ઈ મન મૂર્ખ છે. મૂર્ખ નરને મનુષ્ય દેહનો નથી જરા વિચાર રે. હીરો ખોયો જેણે હાથથી સદા રહે તેને અંધકાર રે. હીરો કોણ છે? હીરો આપણામાં હાલતો શબ્દ છે. હમણાં આપણે વાત કરી ને 84માં શ્વાસ હાલે છે, પણ બાપુ એ ઠાલો હાલે છે. ત્યાં શબ્દ નથી. શબ્દ તો એક મનુષ્ય દેહના પ્રાણમાં ચાલી રહ્યો છે. એને પ્રાપ્ત કરી લેવો એટલે તમે ખેલ ખાટી ગયા, તમારો જીવન સફળ થઈ ગયું. પણ લખ 84 અંધકાર માહી સર્વે જીવ અથડાય રે. દાસ લાભુ હરિ ભજવાથી દુઃખ સર્વે જાય રે. લખ 84 અંધકાર માહી. હમણાં આપણે એવી વાત કરી ગયા કે આ દેહ પડે પછી 84 ભોગવવાની છે. તો અટાણે વાત તો એક મનુષ્ય માત્ર માટે ચાલી રહી છે. અટાણે લખ 84 ક્યાંથી આવી? ખરેખર જીવ મનુષ્ય દેહમાં હોવા છતાંય લખ 84નો જીવ ગણાણો. કારણ શું? કે આપણું લક્ષ્ય 84 તત્વનો દેહ તે હું છું. આ અત્યારે મનુષ્ય દેહ કરીને પણ જીવને 84. ऐसा है कोई मुर्शद मौला जो आ रंग में એટલે देह में खुदा मिलावेगा. लक्ष्य जे 84 का ई बंधन छुड़ा के जरा मरण भय मिटावेगा. અત્યારે લક્ષ્ય 84 તત્વનો હું દેહ છું એમાં લાગ્યું એટલે મનુષ્ય દેહ પણ 84 છે. આ ઓલરેડી 84માં જ છે. અટાણે જો આ દેહરૂપી 84 છૂટી એટલે ઓલી આવનારી 84 છૂટી.
અટાણે છોડો તો છૂટી ગયા. અટાણે જો દેહના બંધનમાં છે, હુંકારમાં છે, તો વો બંધન પણ આબાદ ઊભું છે. ખરેખર આ बात तत्व के दरगे के अंदर तनिका तकिया बिछावेगा, मन मक्का मदीना लेकर कोई बिस्मिल कलमा पढ़ावेगा. ऐसा है कोई मुर्शद मौला जो रंग में खुदा मिलावेगा. આખું જગત પાંચ તત્વનો કુદરતને રહેવાનો દરગાહ છે, મંદિર છે. એમ આપણો મનુષ્ય દેહ પાંચ તત્વનો આ તનરૂપી તકિયાની અંદર ખુદ આ બોલે ઈ બીજો નથી, છે પરમાત્મા પોતે. પણ મન અજ્ઞાની એ જ આંધળો કે જે આઘો આઘો જઈને ગોતે. જે બોલી રહ્યો છે એ જ પોતે ખુદ આ છે, એ જ ઈશ્વર છે, એ જ કરતા કુદરત છે. પણ મન મક્કા મદીના નામ શ્વાસ અને ઉશ્વાસ, કલમા નામ સત્ય નામ. આ મન શ્વાસ ઉશ્વાસ અને કલમા થકી એનો અનુભવ કરી લઈએ તો 84 છૂટી ગઈ. અને છૂટી ગઈ એટલે જ એક શબ્દ દીધો સાહેબે અલેખ્ય લીધો લગ્ન કરી દાસ દયાનંદ કે બ્રહ્માનંદ ચરણે. હવે હું 84 નો આવું ફરી કે પણ આટલું બધું તમે જીગરથી કેમ કહી દીધું? કે મને પ્રતીતિ થઈ ગઈ કે પણ હજી તમે 84માં દેહ છૂટ્યો નથી, તે પહેલા તમને કેમ પ્રતીતિ થઈ ગઈ? કે દેહનો ભાવ છૂટી ગયો એટલે 84 છૂટી ગઈ. એ ભાઈઓ, હા જ્ઞાનનો આ મોટામાં મોટો લાભ છે. મર્યા પછી તમારો મોક્ષ થાય ને, એ તો ઉધાર્યું વાતું કહેવાય, એ તો ઉધાર્યું વાતું કહેવાય. આ તો દેહ છતાં પ્રતીતિ કરી લેવાનું જ્ઞાન છે. લખ 84 અંધકાર માહી સર્વે જીવ અથડાય રે. દાસ લાભુ હરિ ભજવાથી દુઃખ સર્વે જાય રે. મારા નાથના ભજનથી 84 તત્વનો હું દેહ છું. એ અજ્ઞાન, એ આપણું ખોટું માનેલું હું પણ છૂટી જાય છે. અહંકાર એ રાઈટ વસ્તુ છે, પણ દેહ અહંકાર તે નહીં, દેહ હું છું તે નહીં. અહમ, હું પોતે શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું. આ અહંકાર શિવરૂપ છે અને ઈ લય કરાવનાર છે. મનનો લય શબ્દમાં કરાવનાર છે. આ છેલ્લો યોગ છે. લય યોગ એ છેલ્લો યોગ છે, પછી કોઈ યોગ નથી. એ છેલ્લો યોગ છે. મન બુદ્ધિ ચિત્ત અહંકારની અંદર જે અહંકાર છે એ શિવ સ્વરૂપ છે. પણ ત્યાં મન બિચારું હું દેહ છું એવો અહંકાર કરે છે, એટલે એને બંધન પડે છે. પણ એ અહમ, હું જ પોતે શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું, તો છૂટી ગયો, તો તરત જ છૂટી ગયો. દાસ લાભો આમ હરિભજવાથી દુઃખ સર્વે જાય રે. જોઈ લે મનવા કાળ ઝપાટે કઈથી નહીં બચાય રે. માટે ભાઈઓ બહેનો, કરતા કુદરતે આવું સારું જગત રચાવીને જીવને સ્વતંત્રપણું આપ્યું છે. એ સ્વતંત્રપણામાં ભૂલ પડતા એટલે મન સ્વચ્છંદી બનતા બંધન પડ્યું છે. પણ એનો એ જ કુદરત સંત રૂપે, સદગુરુ રૂપે, કોઈ મહાપુરુષ રૂપે જીવને ઉગારવા માટે થઈને એને સથવારો કરાવે છે, એને આવું સુંદર જ્ઞાન પ્રાપ્ત કરાવે છે અને જીવને 84માંથી મુક્ત કરાવે છે. ભૂલ તો જીવની છે, એને ભોગવવું જ પડે એમ છે. પણ મારા નાથની કરુણાનો કોઈ પાર નથી, એની દયાનો કોઈ પાર નથી, એની મોટાઈનો કોઈ પાર નથી. એ ભૂલમાંથી ઉગારનાર આ જગતની અંદર દયાળુ સદગુરુ સંત છે. માટે કાયમ સંત સમાગમ કરવો, મહાપુરુષોની છત્ર છાયાની અંદર
આ જ્ઞાનને પ્રાપ્ત કરીને મનને સમજાવી લેવું. જાણમાં 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 રે જીવ આરે જીવ તર ખરું જાણમાં જાણ. અરે કાયા તો કોલમાં પડી જાશે, અરે કાયા તો કોલમાં પડી જાશે. તેનો ગર્વ તો આલ મારે જીવ આરે જીવ તર ખરું જાણ માતે. તેનો ગર્વ તો આલ મારે જીવ આરે જીવ તર ખરું જાણ. જાણમાં 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 રે જીવ આરે જીવ તર ખરું જાણમાં. માયાને જો બોલવી જડી સમાના, માયાને જો બોલવી જડી સમાના, તેને તો મનથી વખાણ મારે જીવ આરે જીવ તર ખરું જાણ મારે. તેને તો મનથી વખાણ મારે જીવ આરે જીવ તર ખરું જાણ માં. જાણમાં 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 રે જીવ આરે જીવ તર ખરું જાણમાં. ધન માલ પુત્ર કોઈ સાથ નહીં આવે, ધન માલ પુત્ર કોઈ સાથ નહીં આવે. તેને તો તારા માન મારે જીવ આરે જીવ તર ખરું જાણ માતે. તેને તો તારા માન મારે જીવ આરે જીવ તર ખરું જાણ માં.
લાવું કહે સમજી લેજો. દાસ લાવું કહે સમજી લેજો. હરે ભજો તે લાભ મારે જી, તારે જીવર ખરું જાણમાં. હરે ભજો તે લાભ મારે જી, તારે જીવર ખરું જાણમાં. જાણમાં